વૈશ્વિક તણાવ અને આંતરરાષ્ટ્રીય ઉદ્યાન પર પડેલી અસરોની સીધી અસર હવે સુરત એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે. વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો. જાન્યુઆરીમાં 23,000 થી વધુ રહેલી મુસાફરોની સંખ્યા એપ્રિલમાં ઘટીને માત્ર 4,000 જેટલી જ રહી ગઈ છે. વૈશ્વિક તણાવ અને આંતરરાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર પર પડેલી અસરોના કારણે સુરત એરપોર્ટ પરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી મહિનામાં આશરે 23,660 મુસાફરોએ વિદેશ યાત્રા કરી હતી, જ્યારે એપ્રિલમાં આ સંખ્યા ઘટીને માત્ર 4,114 રહી ગઈ છે. આમ માત્ર 4 મહિનામાં મુસાફરોની સંખ્યામાં અંદાજે 83% ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક અસ્થિરતા, ફ્લાઇટોની મર્યાદા અને વધતા ભાડાને કારણે મુસાફરોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્ય પૂર્વ સહિતના વિસ્તારોમાં વધતા તણાવની સીધી અસર હવાઈ સેવાઓ પર પડી રહી છે. મુસાફરોની ઘટતી સંખ્યાની અસર એરલાઇન્સ અને ટ્રાવેલ્સ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. ઘણા મુસાફરો હાલ વિદેશ પ્રવાસ ટાળી રહ્યા હોવાનું ટ્રાવેલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે. એરપોર્ટ સત્તાધીશો દ્વારા તમામ સુરક્ષા અને સુવિધાની વ્યવસ્થા જાળવવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું.